વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ, એની અંદર આપણે નિયત સંબંધ રેખાના અન્વયોજનની રીત, એમાં પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત ગઈકાલે એટલે છેલ્લા ભાગમાં સમજ આપી. હવે નિયત સંબંધ રેખાના અન્વયોજનની ન્યૂનતમ વર્ગોની રીત, એના વિશે આ વાત કરવાની છે. હવે આની અંદર આપણી પાસે ધારો કે નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y, તો y ની x પરની નિયત સંબંધ રેખા એ એના અંગે આપણે અનુમાન કરવું છે અને એવી રેખા મેળવવી છે કે જેથી એ રેખાની નજીકમાં મોટા ભાગના બધા બિંદુઓ આવે. એટલે એને આપણે શું કરીએ છીએ? અન્વયોજન કર્યું કહેવાય. તો આપણી પાસે ધારો કે x ચલ એટલે કે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ y, એની n ક્રમિક જોડો x1 y1 x2 y2 થી xn yn છે. આ ક્રમિક જોડો એને અહીંયા આલેખની અંદર એટલે કે વિકર્ણ આકૃતિની દ્વારા રજૂ કરેલી છે. અહીંયાની આ વિકર્ણ આકૃતિ મેં બતાવેલી છે. આ પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2, બરાબર ધ્યાન રાખજો. ત્રીજું બિંદુ x3 y3. આવી રીતના 1 થી i સુધીના બિંદુઓ હોય અને n સુધી છેલ્લું બિંદુ xn yn એ અહીંયા છે. એટલે આ બિંદુઓને આપણે એક વિકર્ણ આકૃતિ દ્વારા રજૂ કર્યા. હવે આની અંદર ચલ x ની, x એટલે નિરપેક્ષ ચલ x, એની કિંમતો x ચલની કિંમતો x1 x2 થી xn, y ચલની અનુમાનિત કિંમતો y1 y2 y1 કેપ y2 કેપ થી yn કેપ સુધી, અને y ની અવલોકિત કિંમતો તો અવલોકન દ્વારા જે આપણે ક્રમિક જોડોમાં છે y1 y2 થી yn છે. હવે અહીંયા આગળ વિકર્ણ આકૃતિની અંદર તમે જો તો આ જે રેખા પરના જે બિંદુઓ છે એમાં x ચલની તો કિંમત x1 x2 થી xn એ તો બધી છે, પણ y ની અનુમાનિત કિંમતો આ રેખા ઉપર આપેલી છે. જો બરાબર ધ્યાન રાખજો. y1 કેપ આ અહીંયા y2 કેપ, અહીંયા આગળ yi કેપ અને અહીંયા આગળ yn કેપ. હવે અહીંયા આગળ જે x1 y1 જે x ની કિંમત અને y ની અવલોકન દ્વારા મેળવેલી કિંમત એ આ રેખાની ઉપર આવેલી. બરાબર ધ્યાન રાખજો. હવે આ y ની અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત એ જે આ y અક્ષને સમાંતર રેખા વચ્ચેનો આ જે ઊભો સ્તંભ, આ બે વચ્ચેનું અંતર એટલે y ની અવલોકિત કિંમત અને y ની અનુમાનિત કિંમત. y નું બીજું બિંદુ એને y2 એ અવલોકન દ્વારા મળેલી કિંમત અને આ y ની અનુમાનિત કિંમત. તો એ બે વચ્ચેનો તફાવત એ y અક્ષને સમાંતર ઊભા સ્તંભો દ્વારા આપણે રજૂ કર્યું. હવે આ જે ઊભા સ્તંભો વચ્ચેનું અંતર એટલે y અક્ષને સમાંતર જે આ ઊભા સ્તંભોનું અંતર જે છે એ કોના વચ્ચેનું અંતર છે? y ની અવલોકિત કિંમત અને y ની અનુમાનિત કિંમત, એ બે વચ્ચેનું અંતર. એ અંતરને આપણે શું કહીએ છીએ? ત્રુટિ. એટલે ત્રુટિ E બરાબર y માઈનસ y કેપ. હવે ધારો કે અહીંયા આગળ પહેલા ચલની ત્રુટિ એટલે E1 કહીએ
તો મૂળ સૂત્ર આ છે ત્રુટિ ઈ એરર એટલે ત્રુટિ તો y ની અવલોકિત કિંમત ઓછા y ની અનુમાનિત કિંમત તો પહેલી ત્રુટિ e1 તો પહેલા ચલ y ની અવલોકિત કિંમત y1 ઓછા y ની પહેલા ચલની અનુમાનિત કિંમત એ બે વચ્ચેનો તફાવત એટલે ઉભા સ્તંભોનું અંતર એવી રીતે e2 બીજી ત્રુટિ તો y ની અવલોકિત કિંમત અને y ની અનુમાનિત કિંમત વચ્ચેનું અંતર e2 તો y2 y2 કેપ આવી રીતે en તો આ જે અંતર હવે આ જો y ની x પરની નિયત સંબંધ રેખા ધારો કે જો x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધ હોય તો y ની નિયત સંબંધ રેખા તો y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા એટલે નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y હોય તો સાપેક્ષ ચલ y ની x પરની નિયત સંબંધ રેખા એ આપણે y કેપ બરાબર a bx દ્વારા દર્શાવીએ હવે આની અંદર આપણી પાસે a અને b એ બે અચળો છે એ બે અચળાંકોની કિંમત આપણે એવી રીતે મેળવીએ કે જેથી આની અંદર આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કેમ કહેવામાં આવે તો આ જે ત્રુટિના વર્ગોનો સરવાળો ત્રુટિ e એનો વર્ગ અને એનો સરવાળો એ કેવો થાય ઓછામાં ઓછો થાય એટલે કે ન્યૂનતમ થાય એટલે ત્રુટિના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય એટલે આ રીતને એટલે ત્રુટિના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો એટલે ન્યૂનતમ થાય એવી રીતે આપણે બિંદુઓ મેળવીએ કે જે બિંદુઓ આ રેખાની નજીકમાં આવે એટલે આને ન્યૂનતમ વર્ગોની રીત એટલે આપણે એવી રેખા મેળવવાની છે કે જેથી ત્રુટિના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય અને બિંદુઓ એ રેખાની નજીકમાં એટલે આ જે રેખા એને શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખાય છે હવે સિગ્મા સ્ક્વેર એ ન્યૂનતમ થવું જોઈએ સિગ્મા સ્ક્વેર એટલે સિગ્મા e એટલે આપણે શું કર્યું હતું y y કેપ એનો વર્ગ એટલે y ની અવલોકિત કિંમત ઓછા y ની અનુમાનિત કિંમત એનો વર્ગ એ કેવો થવો જોઈએ ન્યૂનતમ એટલે સિગ્મા y ઓછા y કેપ નું સૂત્ર શું હતું a bx એનો વર્ગ એટલે સિગ્મા y a ઓછા bx એનો વર્ગ કૌંસોળ્યો એટલે સિગ્મા સ્ક્વેર તો એના ઉપરથી શું લખાય સિગ્મા y y કેપ નો સ્ક્વેર પછી y કેપ ની કિંમત આ y કેપ એટલે y ની નિયત સંબંધ રેખા બરાબર x પરની x નિરપેક્ષ ચલ y સાપેક્ષ ચલ તો નિરપેક્ષ ચલની y કેવો ચલ કરો સાપેક્ષ ચલ તો y કેપ એટલે x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધ હોય તો આ નિયત સંબંધ રેખા y કેપ બરાબર a bx મળી એ y કેપ ની કિંમત અહીંયા મૂકી પછી આ સાદું રૂપ આપ્યું તો આ પ્રમાણે ત્રુટિનો વર્ગનો સરવાળો સિગ્મા સ્ક્વેર એની કિંમત મળી હવે આ જે નિયત સંબંધ રેખાથી y કેપ બરાબર a bx તો x એ તમને x ની કિંમત આપેલી હશે એના ઉપરથી y ની કિંમતનો અંદાજ મેળવવાનો અનુમાન મેળવવાનો અંદાજી પર એટલે અનુમાન કરવાનું છે પરંતુ એની અંદર આ a અને b બે અચળ આવે છે તો એ અચળની કિંમત એ મેળવવા માટેના સૂત્રો તો b જે ખરેખર એની અંદર નિયત સંબંધાંક તરીકે ઓળખાય છે b એ શું છે નિયત સંબંધાંક તો b એ મેળવવો હોય તો તમને હવે ખરેખર દાખલા માટે આ સૂત્રો બહુ મહત્વના છે એટલે આ પણ સાથે ધ્યાન રાખજો અગાઉના પ્રકરણમાં આ સહસંબંધાંક આવતો હતો અહીંયા આ નિયત સંબંધ રેખામાં a bx માં b એ શું છે નિયત સંબંધાંક છે તો એ નિયત સંબંધાંક b મેળવવાનું સૂત્ર તો પહેલા તમારે સાથે દાખલાની પણ સમજ આપતો જઉં છું x ચલ અને y ચલની કિંમતો આપેલી હશે એટલે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ
તમને ડાયરેક્ટ x અને y ના કહ્યું હોય પણ તમારે જોવાનું કે બે ચલોમાં જે કારણ સ્વરૂપનો ચલ છે એ નિરપેક્ષ ચલ એનો સંકેત x તમારે આપવાનો અને જે કાર્ય સ્વરૂપનો ચલ છે એને y ચલ તરીકે લેવાનો પછી એ x ની બધી કિંમતોનો સરવાળો કરશો y ની બધી કિંમતોનો તમે શું કરશો સરવાળો એ x નો સરવાળો સિગ્મા x મેળવ્યો y નો સરવાળો સિગ્મા y મેળવશો પછી x નો મધ્ય x બાર મેળવશું તો x બાર એ આપણે સિગ્મા x n સૂત્રથી મેળવીશું y બાર તો સિગ્મા y n આ સૂત્રથી મેળવીશું હવે x બાર અને y બાર એ મેળવ્યા પછી મોટે ભાગે જ્યારે x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે ત્યારે આપણે નિયમ સંબંધાંક b મેળવવા માટે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું n સિગ્મા xy પહેલા સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં સિગ્મા x ઓછા x બાર નો વર્ગ આ સૂત્રથી b હવે જો આની અગાઉ આપણે r વિશે વાત કરી હતી તો એમાં શું ફેર છે તો એમાં સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર આવતો તો અંશ બરાબર પણ અહીંયા આગળ આપણે શું આવતું હતું r ના સૂત્રમાં તો સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x ઓછા x બાર નો વર્ગ અને સિગ્મા y માઈનસ y બાર નો વર્ગ તો b અને r વચ્ચે આટલો ફેરફાર છે અહીંયા y ના વિચલનનો વર્ગ એ આમાં આવતો નથી અને છેદમાં વર્ગમૂળ પણ આવતા નથી આટલો તફાવત છે એ ધ્યાન રાખો હવે b ની કિંમત બીજું b નું સૂત્ર જ્યારે x બાર અને y બાર એની કિંમતો અપૂર્ણાંકમાં હોય પહેલી પરિસ્થિતિમાં b અચળાંક શોધવા માટે એટલે કે નિયત સંબંધાંક શોધવા માટે n સિગ્મા xy ઓછા સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x² ઓછા સિગ્મા x નો વર્ગ આ સૂત્ર આ બેમાંથી કોઈ એક સૂત્ર દ્વારા આપણે નિયમ સંબંધાંક b મેળવવાનો b ની કિંમત x બાર ની કિંમત અને y બાર ની કિંમત એ મેળવી લેવાની હવે બીજો અચળ a મેળવવો છે તો a મેળવવા માટેનું સૂત્ર a બરાબર y બાર માઈનસ bx બાર જો આ y નું સૂત્ર યાદ રાખજો તો y નો મધ્યક અને x નો મધ્યક વચ્ચેનો સંબંધ કયો બની જાય તો y બાર બરાબર a bx બાર હવે એના ઉપરથી એને સૂત્રનો કરતા બનાવવો હોય તો આ શું થાય bx બાર આ બાજુ જાય એટલે y બાર ઓછા bx બાર એટલે આના ઉપરથી જ છે સૂત્ર એટલે a અને b ના આ સૂત્રો મેળવ્યા હવે a અને b એની કિંમતો તમે આ સૂત્રોથી મેળવશો એ નિયત સંબંધ રેખાના સમીકરણમાં મૂકવાના હવે અહીંયા આગળ જે b એને શું કહેવાશે નિયત સંબંધાંક અથવા તો નિયત સંબંધ રેખાનો ઢાળ શું કહેવાશે નિયત સંબંધ રેખાનો ઢાળ તરીકે અથવા નિયત સંબંધાંક અને એ આપણે શું કહેવાશે અંતઃખંડ એટલે કોઈ વખતે તમને એમ કે અંતઃખંડની કિંમત શોધો એટલે એની કિંમત શોધવાની કોઈ વખતે નિયત સંબંધાંકની કિંમત શોધો તો b ની કિંમત એટલે ડાયરેક્ટ એવું ના કે b શોધો કે a શોધો એટલે a અને b એ આ સૂત્રો દ્વારા મેળવવાના પછી a અને b ની કિંમતો આની અંદર મૂકો એટલે એ જે કિંમત મૂકો અને આ y બરાબર એ કિંમતો મૂકતા જે જવાબ આવે એ નિયત સંબંધ રેખાનું સમીકરણ કહેવાય અને તમને x ની કોઈ કિંમત માટે y ની કિંમતનું અનુમાન કરવું હોય તો a b ની કિંમત મૂકી અને x ની કિંમત મૂક્યા પછી જે જવાબ આવે એ y ની કિંમતનું અનુમાન મળશે એટલે y ની કિંમત મળશે એટલે આ રીતે તમે આ નિયત સંબંધ રેખા દ્વારા શું કરી શકો કે x ની કિંમત પરથી y ની કિંમતનું અનુમાન પણ કરી શકીએ છીએ તો આ રીતે એમાં યાદ રાખવાનું હવે આ જે નિયત સંબંધાંક b મેળવ્યો એનું અર્થઘટન એટલે નિયત સંબંધાંકનું અર્થઘટન એના વિશે વાત કરવાની છે
તો એ નિયત સંબંધાંકનું અર્થઘટન એ લઈ લઈએ આમાં, તો b નું અર્થઘટન, b એટલે નિયત સંબંધાંકનું અર્થઘટન, નિયત સંબંધાંકનું અર્થઘટન. હવે b ખરેખર શું છે? b એ તો x ની કિંમતમાં એક એકમનો વધારો ફેરફાર કરવાથી ચલ y ની કિંમતમાં થતો જે અનુમાનિત ફેરફાર એ દર્શાવે છે. b શું બતાવે છે? x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરીએ તો y ની કિંમતમાં જે ફેરફાર થતો હોય એ અનુમાનિત ફેરફાર એ બતાવે છે. જો b ગ્રેટર ધેન 0 હોય, b ની કિંમત 0 કરતા મોટી હોય તો નિર્દેશ ચલ x ની કિંમતમાં એક એકમનો વધારો કરી તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં b એકમ જેટલો વધારો થાય છે. એટલે b ગ્રેટર ધેન 0 તો તમારે શું એનો અર્થ લેવાનો કે x ની કિંમતમાં એક એકમનો વધારો કરીએ તો b ની કિંમતમાં અંદાજિત રીતે એટલે y ની કિંમતમાં અંદાજિત રીતે b એકમ જેટલો શું થાય છે? વધારો થાય છે. એટલે x માં એક એકમનો વધારો કર્યો, b ગ્રેટર ધેન 0 એટલે શું સમજવાનું? x ની કિંમતમાં એક એકમનો વધારો કર્યો તો y ની કિંમતમાં b એકમ જેટલો શું થાય છે? વધારો. અને જો b લેસ ધેન 0 હોય તો x ની કિંમતમાં એક એકમ વધારો કરી તો y ની કિંમતમાં માનાંક b જેટલો ઘટાડો થાય છે. એટલે આ એક યાદ રાખવાનું. ત્યાર પછી આ નિયત સંબંધ રેખા દ્વારા જે ન્યૂનતમ વર્ગો દ્વારા મેળવેલી રીત એ નિયત સંબંધ રેખાને શ્રેષ્ઠ અન્વયોજિતની રીત કહેવાય. અને નિયત સંબંધાંક b ને byx વડે પણ દર્શાવાય. એટલે આપણે જરૂરિયાત હોય તો કોઈ વખતે પણ મોટે ભાગે આપણે એને b વડે દર્શાવીએ છીએ. હવે જો નિયત સંબંધ રેખાના ઉપર બધા જ બિંદુઓ આવેલા હોય તો એવી પરિસ્થિતિમાં એક જ રેખા પર તો ત્રુટિ શૂન્ય થઈ જશે. તો એ વખતે નિયત સંબંધ રેખાને તમે y બરાબર a bx વડે દર્શાવો. બીજું, જો b ગ્રેટર ધેન 0 હોય તો સહસંબંધાંક b કિંમત r કેટલી થશે? 1. અને જો b ની કિંમત 0 કરતા નાની હોય તો r ની કિંમત કેટલી થશે? -1. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આના ઉપરથી આપણે દાખલા એ ફરીના ભાગમાં કરાવીશું. તો તમે આ પરથી સૂત્રો અને ન્યૂનતમ વર્ગોની રીત તૈયાર કરજો. થેન્ક યુ.